Hello friends, this is video number 2, Standard 11, English, Unit 9. Read 1, Reading Comprehension. And here we'll discuss 5 extracts, extract 1 to 5. Friends, on right side, here is one picture of the globe, means the earth, and step, drop of water. It suggests that a drop of water is important in our life. 3/4 part of the world is full of water. આ પૃથ્વી ઉપર 3 ભાગમાં પાણી છે અને છતાં એટલું બધું ઉપયોગી છે કે એનું એક ટીમ્પુ આપણા માટે અને એના 11 યુઝીસ આપણા શરીર માટે છે બતાવ્યા છે. ફર્સ્ટમાં સ્લાઇવમાં બતાવ્યા છે, સેકન્ડમાં મેમ્બ્રન્સ મોસ્ટ બતાવ્યું છે, થર્ડમાં આપણા સેલમાં પણ પાણીનો ઉપયોગ છે બતાવ્યું છે, ફોર્થમાં આપણું વેસ્ટ અને ખાસ શરીરનો વેસ્ટ બહાર કાઢવામાં અને ખાસ તો યુરિન અને સ્વેટિંગ એટલે પરસેવામાં યુરિનમાં જાય છે. લ્યુબ્રિકેટ્સ જોઈન્ટ્સ આપણા શરીરના સાંધાઓમાં પણ. વોટર ઇઝ ધ મેજર કોમનેસ્ટ ઓફ મોસ્ટ બોડી પાર્ટ. આપણા શરીરના મોટા ભાગના બોડી પાર્ટ્સમાં એનો ઉપયોગ છે. બ્રેઇનના મેમ્બ્રન્સમાં હોર્મોન્સ પેદા કરવામાં એટલે ન્યુરોટ્રાન્સમીટર્સમાં પણ પાણીનો ઉપયોગ છે. આ રીતે બોડી ટેમ્પરેચર જાળવવામાં પણ પાણી ઉપયોગી છે. આપણા બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ જે પાછળ કરોડમાં છે ત્યાં પણ ઉપયોગ છે. અને ફૂડમાં પણ ડાયજેશનમાં ઉપયોગી છે. ઓક્સિજન આખા શરીરમાં પહોંચાડવામાં પણ લોહીમાં પાણી ભરેલું છે ને એ રીતે ભળેલું છે એ રીતે જાય. તો આ રીતે many uses of water in our life, and that show suggested here. In this slide there are 2 parts. One that main points of this read is given and we discussed in the earlier video, and the words are also given. Those were discussed in the. Now here it is only for repetition and remember. Now extract 1. Friends, I will discuss these 2 extracts and will show you the way how to deal the discard means extracts, or how to develop reading comprehension skill. First you read this extract. આ એક્સ્ટ્રેક્ટ વાંચતો શેના વિશે છે એનો વિચાર કરો અને એમાં જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ અંડરલાઈન કરો. અહીં કહ્યું ડિવાઇન અમૃત, કોમનેસ્ટ ઓફ ઓલ ધ લિક્વિડ એન્ડ પ્લેન વોટર. ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. હવે ક્વેશ્ચન્સનો વિચાર કરો. તો વોટ ક્વેશ્ચન છે એમાં આનો મિનિંગ ઇમેજનરી એલિક્સર ઓફ લાઈફ જે માણસ ખૂબ ઈચ્છે છે એ શું છે એટલે કે એની સ્પષ્ટતા કરવા માંગ્યું છે. જ્યારે બીજા વોટ ક્વેશ્ચનમાં ઓથરનો ઓપિનિયન માંગ. તો ટ્રુ એલિક્સર ઓફ લાઈફ વિશે ઓથર શું કે એ તમારે જણાવવાનું છે અને તે પ્લેન વોટર છે. પહેલાના જવાબમાં ડિવાઇન અમૃત છે. અને ત્રીજું, વાય ડઝ ધ ઓથર કન્સિડર વોટર એઝ ધ ટ્રુ એલિક્સર ઓફ લાઈફ શા માટે? તો આ 3ના જવાબ તમે અહીંયાથી જ મેળવી આપી શકશો. પણ જો આ પ્રોસેસ અપનાવશો તો ત્યારબાદ તમે જવાબ ચેક કરો. સી યુ વિલ ફાઇન્ડ ધ સેમ થિંગ. ફર્સ્ટ આન્સર, ઇમેજનરી એલિક્સર ઓફ લાઈફ refers to the divine amrit. True elixir of life is plain water. True elixir of life માટે બીજો શબ્દ પ્લેન વોટર લેખકે વાપર્યો છે અને લેખક એને પ્લેન વોટર કહે છે. અને ત્રીજામાં રીઝન આપ્યું છે અને તે ધ મોસ્ટ કોમન લિક્વિડ અવેલેબલ ટુ અસ. આપણના કોમન લિક્વિડ છે અને મળી. એક્સ્ટ્રેક્ટ વાંચીને જ્યાં ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એને અંડરલાઈન કરો અથવા તો પ્રશ્નોના જવાબ અંદર ક્યાં છે એ લોકેટ કરો અને ત્યારબાદ પ્રશ્નની ભાષા મુજબ એનો જવાબ. એ જ રીતે સેકન્ડમાં પણ તમને બતાવો. જો આ
ઇન્ફોર્મેશન મહત્વની છે અને એ પહેલા પ્રશ્નનો જવાબ આપે છે. જવાબમાં આપણે પ્રશ્ન શબ્દ કાઢી અને ક્રિયાપદને પાછળ લઈ જવાનું છે. ધ ટુ કોન્સ્ટ્રેન્ટ સીન્સ ડિસ્ક્રાઇબ્ડ બાય ધી ઓથર આર કરી અને આ બે સીનની વાત કરવાની છે કે a visible sea of sand without a patch of green or single. બીજું the greatest, most fertile and density populated area. What does the contrast between these two areas? મિત્રો અહીંથી વાંચો, સમજો, પ્રશ્ન સમજો અને ત્યારબાદ જવાબ તમારી રીતે તૈયાર કરો અને પછી આજો. એ બેરન ડેઝર્ટ એન્ડ ફર્ટાઇલ. એક બાજુ બેરન ડેઝર્ટ એટલે રણ પ્રદેશ છે તો બીજી બાજુ ખૂબ પોપ્યુલેશન હોય એવા એરિયા પણ છે અને એના કારણમાં એ પાણી છે. What does the contrast between these two areas highlights? Transformative power of water in creating fertile and life-sustaining environment. અહીંયા તો આ પ્રશ્નોના જવાબ કઈ રીતે અહીંથી બનાવ્યા છે એ સમજ. એ જ રીતે એક્સ્ટ્રેક્ટ 3 તમને પ્રશ્નો જવાબ આપતો read the extract, try to understand the questions and then match the question and answer. These are the answer. But these answer locate in this extract. આ answer ક્યાં છે એ તમારે locate કરવા. દાખલા through features like stream streaking over rocks and ponds where cattle drink. So streaking over the rock or a little pond by the wayside એ રીતે આપ્યું તો આમાંથી યોગ્ય શબ્દો માગ્યા એટલે પસંદ કરીને જવાબ. તો આ રીતે બંને એ સ્ટડી કરો અને ત્યારબાદ એક્સ્ટ્રેક્ટ 5 આપ્યો છે એ પણ વાંચો. પ્રશ્નોના જવાબ તમે બેના ગ્રુપમાં પેરમાં અથવા તો 3-4ના ગ્રુપમાં ચર્ચા કરો. આ રીતે કોઓપરેટિવ સ્ટડી અને સેલ્ફ લર્નિંગ પણ થશે. આના જવાબો કર્યા પછી તમારા જવાબો ચેક કરો. મિત્રો ક્યાંય ભૂલ થાય તો ગભરાયા સિવાય સુધારી દેવા. જેટલો સેલ્ફ ટ્રાય થશે, સેલ્ફ એક્સપિરિયન્સીસ થશે એટલી તમારી સ્કિલ્સ વધુ ડેવલપ થશે. ઓકે, થેન્ક યુ.